રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, તેને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે કે જેમાં વિરોધ પ્રદર્શનની અંદર આમ આદમી પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે। જ્યારે આજ વિરોધના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા વિરોધના ભાગરૂપે તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આવેદનમાં જણાવ્યું હતું કે હાલની કેન્દ્ર સરકાર તાબાની સરકારી એજન્સી ઈડી તથા સીબીઆઈ એ આમ આદમી પાર્ટી સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જે તે બાબતની સંપૂર્ણ તપાસ કર્યા વગર ધરપકડ કરેલ છે, જે અંગે વિરોધ નોંધાવેલ છે। ત્યારે વધુમાં તેઓનું માનવું છે કે તેઓની ધરપકડ રાજકીય કિન્નાખોરી અને રાગ દ્વેષપૂર્ણ હોય તેની ધરપકડથી તેમની પાર્ટીના આગામી ચૂંટણીના પરિણામોમાં ગંભીર નુકસાન પહોંચી શકે તો જેથી આ ધરપકડથી આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલ પ્રજાના લોકમતને દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું જણાવવામાં આવ્યું હતું। તો આવેદનની અંદર ઉપલેટા કોંગ્રેસ આગેવાન તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો એકત્રિત થઈ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન દર્શાવી અને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। અમૃતભાઈ ગજેરા, શહેર આમ આદમી પાર્ટી ઉપલેટા। ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જે ઢબે ધરપકડ કરવામાં આવી છે, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી એજન્સીઓ ઈડી અને સીબીઆઈની એડી તળે વિપક્ષોને કૂચડી નાખવા માંગે છે। આ આગામી ઇલેક્શનમાં આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી અરવિંદ કેજરીવાલથી ગભરાઈ ગઈ છે કે જો અરવિંદ કેજરીવાલને પકડવામાં નહીં આવે તો ભારતની અંદર આ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર થશે। આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીની હત્યા કરી નાખવામાં આવી છે। આ તો હિટલરશાહી છે। લોકશાહીના મૂલ્યોને ખતમ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી પગલાં ભરી રહી છે। ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા। આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાની ચૂંટણી લડવાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે લોકસભાની ચૂંટણી સમયે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ઉપર સરકારી એજન્સીનો દુરુપયોગ કરી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને એન પ્રકારે હેરાન કરવામાં આવે છે। આના એક ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધનના આવા જ એક બાહસ નેતા અરવિંદ કેજરીવાલની ગઈકાલે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી। આ ધરપકડને અમે વખોડીએ છીએ અને રાજકીય માણસો ઉપર સરકારી એજન્સીઓ કિન્નાખોરી કરી અને તેમનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આજે ઉપલેટા મામલતદારને ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક આવેદનપત્ર આપી અને સરકારની આ નીતિનો અમે વિરોધ કર્યો છે અને સરકાર આ જે સરકારી એજન્સીનો દુરુપયોગ કરે છે તે બંધ કરવા માટે અમે તેમને આવેદનપત્ર આપેલ છે। આગામી હવે ચૂંટણીનો માહોલ છે, એટલે જો આની સામે કાયદાકીય જે કંઈ લડત લડવાની છે એ લડવાની થશે, કારણ કે બીજા કોઈ પગલાંથી તો સરકાર માને એમ નથી અને અમે આંદોલન કરવા નીકળશો તો અમને હમણાં પકડીને પૂરી દે, આવી સ્થિતિ છે। આમ છતાંય ઉપરથી જો આદેશ આવશે તો અમારે આંદોલન કરવાની જરૂર પડશે તો ઉપલેટામાં આંદોલન પણ કરશું। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।